હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત નવા અભ્યાસક્રમ મુજબ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 2 રેખા અને ખૂણાઓ। તો અહીંયા યાદ રાખવામાં છે, અહીંયા પહેલું બિંદુ એ ચોક્કસ સ્થાન દર્શાવે છે, એટલે અહીંયા તમારે સંકેત અને વંચન કરી લેવાનું છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। હવે આપણે ચાલો શરૂઆત કરીએ। તો પહેલો નીચેની આકૃતિમાં બિંદુઓ અને રેખાખંડોના નામ જણાવો। તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે, તો બિંદુ થશે A, B, C, D એ બિંદુ છે, અને રેખાખંડો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CD। જોઈ લઈએ, નીચેની આકૃતિમાં કિરણોના નામ જણાવો। તો કિરણ થશે અહીંયા OA, કિરણ OB, કિરણ OC, કિરણ OD, કિરણ OE, કિરણ AB, કિરણ AC, કિરણ BC, કિરણ DE આ થશે કિરણો। હવે વિદ્યાર્થી મિત્રો ખૂણાના પ્રકારો। તો કાટખૂણો, સરળ કોણ, લઘુકોણ, ગુરુકોણ અને વિપરીત કોણ એટલે કે પ્રતિબિંબ કોણ અહીંયા આપણે વાંચન કરી લેવાનું છે તમારે। હવે આપણે આગળ જોઈએ। બીજું છે જોડીમાં આપેલા ખૂણાઓની તુલના કરો અને બોક્સમાં મોટા ખૂણા માટે ખરું તથા નાના ખૂણા માટે ખોટું કરવાનું છે। તો પહેલું છે અહીંયા આવશે ખોટું આવશે, કેમ કે નાનો ખૂણો છે અને બીજા છે મોટું ખૂણો છે એટલે ખરું આવશે। બીજાની અંદર પહેલામાં આવશે ખોટું, બીજામાં આવશે ખરું। ત્રીજાની અંદર આવશે પહેલું ખોટું અને ખરું આવશે, જે મોટું છે ત્યાં ખરું અને નાનું છે ત્યાં ખોટું। ચોથામાં પણ પહેલું મોટું એટલે ખરું આવશે, બીજું નાનું છે એટલે ખોટું આવશે। પાંચમામાં મોટું આવશે અને બીજાની આકૃતિ રહેશે સરળ કોણ છે એ ખોટું આવશે। છઠ્ઠાની અંદર આવશે ખોટું અને આવશે બીજી આકૃતિની અંદર આવશે ખરું। આગળ જોઈએ। હવે લંબ રેખાઓ તથા ખૂણાઓનું વિભાજન એ તમારે વાંચન કરી લેવાનું છે, એના આધારે આપણે આગળ જોઈએ। ચાલો શીખીએ પ્રશ્ન નંબર 3 નીચેની આકૃતિમાં ખૂણો, ઉદ્ભવી અને બાજુઓના નામ જણાવો। તો ખૂણો થશે ખૂણો AOB, ઉદ્ભવ બિંદુ થશે O અને બાજુઓ થશે કિરણ OA, કિરણ OB। ચોથું આકૃતિ પરથી નામ જણાવો 6 બિંદુઓ। તો અહીંયા બાજુની આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે, અને 6 બિંદુઓ કયા કયા છે? તો બિંદુ A, C, O, B, D, E એ બિંદુઓ છે। હવે 6 રેખાખંડો એટલે રેખાખંડ AC, રેખાખંડ CO, રેખાખંડ OB, રેખાખંડ OE, રેખાખંડ OD, રેખાખંડ AB। ત્રીજું રેખા, તો રેખાઓ છે રેખા AB। 4 કિરણો, તો કિરણ CA, કિરણ CB, કિરણ OE, કિરણ OD। પાંચમું આકૃતિ પરથી નીચે આપેલા ખૂણાઓના નામ જણાવો। તો અહીંયા પહેલો ખૂણો જે છે DBC ખૂણો છે, અહીંયા આપણે 1, 2, 3 નામ આપેલા છે। એ જ પ્રમાણે બીજો છે ખૂણો 2, તો ખૂણો 2 અહીંયા, તો ખૂણો 2 શું બનશે? EB અને D બનશે। એ જ રીતે ખૂણો D3 છે તો બનશે AB અને E, ABE। ચોથું ખૂણો A વત્તા ખૂણો B એટલે પહેલા અને બીજા ખૂણાનું શું કરવાનું છે આપણે? સરવાળો, તો શું બનશે? ખૂણો EBC। હવે પાંચમું છે ખૂણો 2 વત્તા ખૂણો 3, તો આ બેનો, તો ખૂણો AB અને D એટલે આ બેનો સરવાળો થઈ ગયો। એ જ પ્રમાણે એ ખૂણો A વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3, તો અહીંયા આવશે AB અને C, ABC બનશે। સાતમો ખૂણો CBA ઓછા ખૂણો A, તો ખૂણો ABD બનશે। હવે ચાલો મુહાવરો કરીએ। તો કિરણ MN દોરો અને તેના પર બિંદુ X અને બિંદુ Y દર્શાવો। કિરણ MN ની બહારની બાજુ બિંદુ P અને Q દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કિરણ MN દોરેલું છે, X અને Y રેખા પર કિરણ પર જ આવેલા છે, અને P બહારનું બિંદુ છે, P અને Q એટલે આપણે બહાર દર્શાવેલું છે। સાતમું બિંદુ ઓમાંથી પસાર થતી 4 રેખાઓ દોરો। તો વિદ્યાર્થી મિત્રો O કેન્દ્રને રાખીને આપણે L1, L2, L3 અને L4 રેખાઓ દોરેલી છે।
ઓ મધ્યબિંદુ છે. હવે 8મો જોડકા જોડો. તો એ અને બી જોડકા જોવાનું છે. તો પહેલું છે માપ ખૂણો TIS બરાબર 245. તો 245નો ખૂણો હોય તો એ પ્રતિબિંબ કોણ હોય. બીજું છે માપ ખૂણો RMC બરાબર 180. 180 હોય તો સરળ કોણ હોય. અને માપ ખૂણો CID બરાબર 90. 90 હોય એટલે કાટકોણ આવશે, એટલે બી આવશે અહીંયા કાટકોણ. ચોથું માપ ખૂણો LGT બરાબર 68. 68 એટલે 90 કરતાં કેવો છે, નાનો છે, એટલે લઘુકોણ હોય. અને પાંચમું માપ ખૂણો MRP બરાબર 125. એ 90 કરતાં મોટો છે, એટલે શું આવશે, આપણે ગુરુકોણ આવશે. હવે ચાલો યાદ કરીએ, આપણે વિચારીએ. 9મું છે ઘડિયાળના બે કાંટાઓથી બનતા ખૂણાનો પ્રકાર લખો. તો અહીંયા આપણે ખૂણાનો પ્રકાર લખવાનો છે. તો અહીંયા આપણે જુઓ કે 9 વાગેલા છે, તો 9 પર કાંટો છે અને 12 પર, એટલે 90° ખૂણો બને છે, એટલે શું બનશે, કાટકોણ ત્રિકોણ બનશે. એ જ રીતે 90 કરતાં નાનો છે, તો 90 કરતાં નાનો હોય તો લઘુકોણ. ત્રીજાની અંદર 90 કરતાં મોટો છે એટલે ગુરુકોણ છે. 180 કરતાં નાનો ને 90 કરતાં મોટો એટલે ગુરુકોણ. અહીંયા બનશે ચોથાની અંદર પ્રતિબિંબ કોણ બનશે. પાંચમો લઘુકોણ બનશે. છઠ્ઠું બનશે કાટકોણ. સાતમું બનશે પ્રતિબિંબ કોણ. અને આઠમું બનશે સરળ કોણ. સરળ કોણ એટલે 180નો ખૂણો બને, એટલે સરળ કોણ બને. હવે આગળ જોઈ લઈએ 10મું. દરેક ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર લખો. તો હવે એટલું જ ધ્યાન રાખવાનું, આપણે 20 છે અહીંયા પહેલાં, એટલે 90 કરતાં નાનો એટલે લઘુકોણ, 90 એટલે કાટકોણ, 90 કરતાં મોટો અને 180 કરતાં નાનો એટલે ગુરુકોણ, અને 180 હોય તો પ્રતિબિંબ કોણ, અને 180 કરતાં મોટો અને 360 કરતાં નાનો હોય તો પ્રતિબિંબ કોણ થશે. ધ્યાન રાખજો. હવે આગળ પહેલું જોઈ લઈએ. તો પહેલાંની અંદર આવશે 20નો ખૂણો છે એટલે લઘુકોણ આવશે. બીજાની અંદર છે માપ ખૂણો PQR 105 એટલે ગુરુકોણ. ત્રીજાની અંદર છે 90 એટલે કાટકોણ. ચોથાની અંદર છે માપ ખૂણો RMP બરાબર 190. 190 એટલે 180 કરતાં મોટો છે, એટલે પ્રતિબિંબ કોણ થશે. પાંચમું માપ ખૂણો RTF બરાબર 225 એટલે પ્રતિબિંબ કોણ. છઠ્ઠું માપ ખૂણો XYZ 89 એટલે 90 કરતાં નાનો છે, એટલે શું થશે, લઘુકોણ. પાંચમો માપ ખૂણો SKZ બરાબર 180. 180 કમ્પ્લીટ હોય એટલે સરળ કોણ હોય. આઠમો માપ ખૂણો EDG બરાબર 65 એટલે કે લઘુકોણ. નવમું માપ ખૂણો GHI બરાબર 51. 51 એટલે 90 કરતાં મોટો છે, એટલે શામાં આવી જશે, ગુરુકોણ કોણમાં. હવે માપ ખૂણો FOX બરાબર 95 એટલે થશે ગુરુકોણ થશે. આગળ જોઈ લઈએ. હવે અહીંયા આપણે 11મું આકૃતિ જુઓ અને ખૂણાનો પ્રકાર લખો. હવે આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે પહેલાં, પછી જ એનો આપણે પ્રકાર લખવાનો છે. પ્રકાર માટે તો એવું જ છે કે 90 કરતાં નાનો એટલે લઘુકોણ, બરાબર, એ નિયમ આપણે ધ્યાન રાખવાનો છે. તો પહેલું જોઈએ કે આપણે 90 કરતાં નાનો લાગે છે એટલે ગુરુકોણ. હવે બીજાની અંદર તમે આકૃતિ ધ્યાનપૂર્વક જુઓ કે 90નો ખૂણો બને છે એટલે કાટકોણ ત્રિકોણ. ત્રીજાની અંદર આવશે ગુરુકોણ. ચોથાની અંદર આવશે પ્રતિબિંબ કોણ. પાંચમાની અંદર પણ 90નો ખૂણો બને છે એટલે કાટકોણ. છઠ્ઠાનું લઘુકોણ આવશે. સાતમામાં આવશે પ્રતિબિંબ કોણ. અને આઠમામાં આવશે સરળ કોણ, એટલે 180નો ખૂણો બને છે એટલે સરળ કોણ. એ રીતે આપણે બીજું 12મું જોઈએ. ઘડિયાળના બે કાંટાથી બનતા ખૂણાના માપ જણાવો. હવે ઘડિયાળના કાંટાના પ્રમાણે આપણે માપ ખૂણો લખવાનો છે. તો પહેલાં તમે જુઓ કે ભાઈ 1 વાગ્યો છે એટલે 5 મિનિટ ખસે એટલે આપણે 30નો ખૂણો ધ્યાનમાં રાખવાનો. 10 મિનિટ ખસે તો આપણે 30 ને 30 એટલે 60નો ખૂણો થાય. બીજી 5 મિનિટ એટલે 15 મિનિટ થાય એટલે આપણે 90નો ખૂણો. આ રીતે આપણે 5 મિનિટ પર ધ્યાન રાખીશું. તો પહેલાં તમે જુઓ કે ભાઈ 5 મિનિટ એટલે 5 12થી 1 પર એટલે 5 મિનિટ થાય છે એટલે 30નો ખૂણો બનશે. એ રીતે તમે બીજો જુઓ કે 5 ને 5 10 એટલે કેટલા થયા, 2 થયા, એટલે 5 ને 5 એટલે 10 થયા, એટલે કે 30 ને 30 60નો ખૂણો બનશે. એ જ રીતે તમારે ત્રીજો જુઓ એટલે 90નો ખૂણો બનશે. ચોથાની અંદર આપણે બનશે 120, અને પાંચમામાં બનશે 150નો બનશે, અને છઠ્ઠામાં બનશે 180, સાતમામાં બનશે 210, આઠમામાં બનશે 240. વિદ્યાર્થી મિત્રો આપણે 5 જ મિનિટનું અંતર ગાણું કે ભાઈ 5 મિનિટ થાય એક કાંટાથી બીજા વચ્ચે 5 મિનિટનું અંતર. ધારો કે અહીંયાથી આ 5 મિનિટ થાય એટલે 30નો ખૂણો,
આ 30નો 5 મીટર અંતર થયું એટલે આ 30નો તમે કરશો તો આ થશે 240નો ખૂણો થશે. એટલે તમારે માપી લેવાનું થાય 1 2 3 4 5 6 7 ને 8 થયા. તે 8 ટાલી કેટલા થયા ભાઈ 24 1 મિનિટ એટલે 240નો અંશનો ખૂણો થયો. એટલે ધ્યાન રાખજો કે આ 5 મિનિટ થાય એટલે 30નો ખૂણો બનશે. આ ધ્યાન રાખજો. હવે પ્રશ્ન નંબર 13 નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે આકૃતિનો. તો પહેલું છે બિંદુ. તો બિંદુઓ શું છે P Q અને R છે. બીજું છે રેખાઓ. તો રેખાઓ P R છે રેખા. પછી આવશે રેખાખંડો. રેખાખંડ થશે PQ અને બીજું બનશે PR રેખા બનશે. એટલે 2 રેખાખંડો છે. ચોથું આવશે કિરણ. તો કિરણ થશે કિરણ PQ, કિરણ PR, કિરણ RP. પાંચમું ખૂણાઓ. તો ખૂણો બનશે ખૂણો QPR. તમે RPQ પણ લખી શકો છો. બેનો એક જ છે. 14મું નીચેના ખૂણાઓ રેખાખંડ કે કિરણ તરીકે વર્ગીકૃત કરો. તો પહેલું ખૂણો. તો ખૂણો બનશે ખૂણો BAC એટલે ખૂણો જ બનવાનો છે. અહીંયા કિરણ બનશે, અહીંયા રેખા બનશે, અહીંયા રેખાખંડ. પાંચમાં આવશે રેખાખંડ બનશે. છઠ્ઠામાં પણ રેખાખંડ બનશે. સાતમામાં ખૂણો C છે એટલે ખૂણો કહેવાય એને. આઠમામાં બનશે કિરણ બનશે અને નવમામાં આવશે રેખાખંડ અને 10મામાં આવશે કિરણ. હવે આપણે જોઈ લઈએ 15 નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ આકૃતિને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાની છે, બરાબર. પછી જ આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનો છે. તો પહેલાની અંદર આવશે જો છે કે ખૂણો બનશે ખૂણો AOE. તો લઘુકોણ એટલે ખૂણાનું માપ થશે 60. બીજું બનશે COD એટલે લઘુકોણ 15નો અંશ ખૂણો બનશે. ત્રીજું બનશે ખૂણો PBOK એટલે ગુરુકોણ 135નો ખૂણો. આ ધ્યાનપૂર્વક આકૃતિમાં ધ્યાનથી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. પછી જ આ કોષ્ટક તૈયાર કરવાનું. નહીં તો પછી આ તકલીફ પડશે. એટલે કે તમારે ધ્યાનપૂર્વક પહેલાં આકૃતિ જોઈ અને એના ખૂણાનું માપ. અને ખૂણાનું માપ કરતાં આપણે એ જ ખબર છે કે ભાઈ 90 કરતાં નાનો હોય એટલે લઘુકોણ બનવાનું છે. 90 બનશે એટલે કાટકોણ. 90 કરતાં મોટો અને 180 કરતાં નાનો હોય એટલે કે ગુરુકોણ. અને 180 કમ્પ્લીટ હોય તો સરળ કોણ. 180 કરતાં મોટો અને 360 કરતાં નાનો હોય તો પ્રતિબિંબ કોણ હોય. તો આમાં લગભગ પ્રતિબિંબ કોણ તો આવવાનું નથી, પણ સરળ કોણ લખીને આવશે. તો આગળ જોઈએ. ચોથાની અંદર આવશે COI એટલે કાટકોણ એટલે 90નો ખૂણો. પાંચમામાં EOK એટલે કાટકોણ છે એટલે 90 અંશનો ખૂણો બનશે. છઠ્ઠામાં આવશે ગુરુકોણ એટલે 120. સાતમામાં આવશે કાટકોણ એટલે 90 અને લઘુકોણ આવશે એટલે 75 અંશ. નવમામાં આવશે ગુરુકોણ બનશે 150 અને 10મામાં પણ ગુરુકોણ છે 150. 11મામાં આવશે ખૂણો BOH એટલે કાટકોણ એટલે 90નો ખૂણો બનશે. 12મું ખૂણો IOM લઘુકોણ એટલે 60 અંશનો ખૂણો બનશે. 13માં આવશે ખૂણો DOK એટલે ગુરુકોણ 105 અંશ. 14માં આવશે LOE લઘુકોણ એટલે 60 અંશનો ખૂણો બનશે. 15માં આવશે ખૂણો ZOA એટલે ગુરુકોણ 135 અંશ. 16માં આવશે ખૂણો MOJ એટલે કાટકોણ એટલે 90 અને 17માં આવશે MOA સરળ કોણ એટલે 180 આવશે. આગળ 16મું આપેલ ગીટમાં બિંદુ A ગીટના અન્ય બિંદુ સાથે સીધી રેખા દોરીને કેવી રીતે જોડે છે તે જેની નીચેનો ખૂણો બને. તો પહેલો છે સરળ કોણ. સરળ કોણ એટલે 180નો ખૂણો હોય એટલે સીધું દોરી દેવાનો છે ખૂણો A. કાટકોણ એટલે 90નો ખૂણો બનશે. આ રીતે દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ગુરુકોણ આ રીતે દોરવાનું છે અને પ્રતિબિંબ કોણ આ રીતે દોરવાનું છે. 17મું નીચેની આકૃતિઓમાં આપેલ ખૂણાના ઉદ્ભવબિંદુ અને બાજુઓ દર્શાવી નામ જણાવો. તો A B અને C લખેલ છે. ઉદ્ભવબિંદુ B થશે, બાજુઓ BA અને BC થશે. એ જ પ્રમાણે બીજો ઉદ્ભવબિંદુ આપણે B લઈએ, બાજુ થશે AB અને BC. ત્રીજામાં ઉદ્ભવબિંદુ આપણે B લઈએ ABC એટલે બાજુ થશે AB અને BC થશે. ચોથામાં ઉદ્ભવબિંદુ B, બાજુ થશે AB અને BC. હવે વિદ્યાર્થી મિત્રો 18મો કોણ માપકની મદદથી આપેલી બાજુના ખૂણાઓ દોરવાના છે. આપણે કોણ માપક છે એની મદદથી આપણે આ દોરવાનો છે. એટલે અહીંયા 45નો અંશ દોરેલો છે પહેલો, પછી 72 અંશ અને 135. એટલે કોણ માપકની મદદથી તમારે વિદ્યાર્થી મિત્રો દોરવાનું રહેશે. હવે 19મું
દર્શાવેલ ખૂણાના નજીકના માપનો અંદાજો લગાવી બોક્સમાં ખાલી જગ્યા એટલે ખરું કરો. તો અંદાજો લગાવવાનો છે. તો અહીંયા આવશે આપણે 50નો અંદાજો લગાવીએ પહેલાં, બીજામાં આવશે 80, ત્રીજામાં આવશે 110. 20મો, નીચે આપેલ દરેક આકૃતિમાં કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ખૂણાનું સાચું માપ દર્શાવો. એટલે લખવાનું, શોધોની લખવાનું છે. તો પહેલું છે ખૂણો એ, તો 145 આપેલ છે. તો ખૂણો એ ખરેખર 45 નથી. તમે ધ્યાનપૂર્વક જુઓ તો એ કેટલાનો ખૂણો બનાવે છે? અહીંયા 30 જુઓ એટલે 5, એટલે 35નો ખૂણો બનાવે છે. તો આ રીતે કોણ માપકની મદદથી તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને સાચું માપ લખવાનું છે. તો પહેલાં માપ ખૂણો બી 120 બતાવે છે, ખરેખર 120 નથી. કેટલા છે? 90નો ખૂણો છે, એટલે 90 અંશ છે. ત્રીજાની માપ ખૂણો સી બતાવે છે 55 અંશ, તો સાચું માપ છે 125 અંશ. ચોથું માપ ખૂણો ડી બરાબર 110 છે, 10 અંશ છે, તો સાચું માપ છે 170 અંશ. હવે અહીંયા પ્રવૃત્તિ જાતે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈ લઈએ આપણે. ચાલો ગૃહ કાર્ય કરીએ. તો પહેલું આવશે નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો. આપેલા વિકલ્પનો સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, વિકલ્પ લખવાનો છે. તો પહેલામાં ખાલી જગ્યા એ ટપકું એટલે ડોટ વડે દર્શાવવામાં આવે છે. ડોટ વડે દર્શાવવામાં એટલે બિંદુ દર્શાવવા આપશે અહીંયા ડી બિંદુ. બીજું આવશે રેખાખંડ MN ને ખાલી જગ્યા તરીકે દર્શાવાય છે, તો સી આવશે MN રેખાખંડ MN. ત્રીજું રેખા XY ને ખાલી જગ્યા તરીકે દર્શાવવામાં આવે છે, તો બીજું આવશે રેખાખંડ XY એટલે બી આવશે. ચોથું કિરણ PQ ને ખાલી જગ્યા તરીકે દર્શાવાય છે, તો આ પહેલું આવશે કિરણ PQ. પાંચમો ખૂણો PQR ને ટૂંકમાં ખાલી જગ્યા તરીકે લખી શકાય છે, તો આવશે બી ખૂણો Q. છઠ્ઠું ખાલી જગ્યા એ ખૂણો LMN નું ઉધ્વ બિંદુ શિરોબિંદુ છે, તો વચ્ચેનું આવે હંમેશા બિંદુ, ઉધ્વ બિંદુ એટલે બિંદુ પણ કહેવાય અને ઉધ્વ બિંદુ પણ કહેવાય અને શિરોબિંદુ પણ કહેવાય, એટલે અહીંયા આવશે BM. સાતમો ખાલી જગ્યા એ ખૂણો PQR ની બાજુઓ છે, તો એ QP રેખા કિરણ QP અને કિરણ QR એની બાજુઓ છે. આઠમો ખાલી જગ્યાએ એક ઉધ્વ બિંદુ છે, તો ખૂણો આવશે પહેલું કિરણ GD એટલે એ આવશે ઓપ્શનમાં. નવમું ખાલી જગ્યાએ બે અત્યંત બિંદુઓ હોય છે, તો જવાબ આવશે એ રેખાખંડ CD. 10મું જે ખૂણાનું માપ 180 કરતાં વધુ અને 360 અંશ કરતાં ઓછું હોય તેને ખાલી જગ્યા કહેવાય છે, એટલે આવશે ડી ઓપ્શન પ્રતિબિંબ કોણ. હવે આવશે બીજું નીચેના ખૂણા વિધાનો ખરા છે કે ખોટા તે લખવાનું છે. તો પહેલું છે કિરણ રેખાઓને એક ભાગ છે એટલો ખરું આવશે, બીજાની અંદર આવશે ખોટું, ત્રીજાની અંદર આવશે ખરું, ચોથામાં આવશે ખરું, પાંચમામાં આવશે ખોટું અને છઠ્ઠામાં આવશે ખરું, સાતમામાં આવશે ખરું અને આઠમામાં આવશે ખોટું અને નવમામાં આવશે ખરું આવશે કે 200 અંશે પ્રતિબિંબ માપ કહેવાય છે, એટલે આપણે સાચું આવશે આ વિધાન. 10મું જે કિરણ ખૂણાનું દ્વિભાજક કરે છે તે ખૂણાને દ્વિભાજક કહે છે, તો ખરું આવશે. હવે ત્રીજું જોઈ લે. નીચે આપેલા વિધાન એ અને કારણ આરનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખરું કરો. તો પહેલાંની અંદર આવશે એ આવશે એટલે સી આવશે, એની અંદર એ સાચું છે અને આર ખોટું છે એટલે આવશે સીની અંદર ખરું આવશે. બીજા વિધાનની અંદર આવશે ડીમાં ખરું આવશે, ત્રીજાની અંદર આવશે એમાં ખરું આવશે અને ચોથા વિધાનની અંદર આવશે આપણે બીમાં ખરું આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.